જેમ જ વિમળાબેનનો ફોન વાગ્યો, ઘરે બધા લોકો તેમની આસપાસ એકઠા થઈ ગયા. બધાના ચહેરા ઉપર ખુશી તેજસ્વી હતા. તેમને ખબર હતી કે જ્યારે પણ રામકિશનજીનો ફોન આવે ત્યારે લોકોમાં કોઈક માંગણીઓ જરૂર હશે. આમ હંમેશા થતું હતું. જ્યારથી રામકિશનભાઈ કેનેડા ગયા હતા ત્યારથી દરેકને ફોન પર તેની લાંબી લિસ્ટ આપવામાં આવી હતી. વિમળાબેન હસતા હસતા ફોન ઉપાડે છે. બીજી બાજુથી રામકિશનભાઈ બધાના હાલચાલ પૂછે છે અને પછી કહે છે, હું ભારત આવી રહ્યો છું. આ સાંભળતા જ બધાના ચહેરા ઉદાસ થઈ ગયા. થોડા ક્ષણો પહેલા જે ચહેરો ખુશીથી તેજસ્વી હતા તે હવે એકદમ મિલન થઈ ગયા. મોટા પુત્ર ચિંતિત અવાજમાં કહ્યું, પિતાજી, તમે સારી નોકરી છોડીને પાછા શા માટે આવી રહ્યા છો? તમને ખબર છે ને કે ભારતમાં જીવન સરળ નથી. અહીં તો મૃત્યુ સુધી કમાણી કરવી પડે. પુત્રની આ વાત સાંભળીને રામકિશનભાઈ થોડા ક્ષણો માટે ચૂપ રહી ગયા. પછી ધીમી અવાજમાં બોલ્યા, હવે મારે વિદેશમાં રહેવું નથી. મને કેનેડા આવ્યાને 20 વર્ષ થઈ ગયા છે. હવે હું મારા પરિવાર સાથે બાકીનું જીવન વિતાવવા માંગુ છું. તમે બધા પણ મારે માટે બધું પ્રેમ કરતા હશો ને, એટલે હવે હું પાછો આવી રહ્યો છું. પણ ઘરના બધા લોકો ચૂપ રહી ગયા. જે થોડા સમય પહેલા આનંદિત લાગતા હતા તે ધીરે ધીરે ત્યાંથી વિખૂટા થવા લાગ્યા. વિમળાબેને એક ઊંડી શ્વાસ લીધી અને પછી વાત બદલીને રામકિશનભાઈના હલચાલ વિશે પૂછવા લાગી. થોડા સમય પછી તેમણે તેમની આવવાની તારીખ પૂછીને ફોન મૂકી દીધો. વિમળાબેન ફોનમાં હાથમાં લઈને શાંતિથી બેસી રહી. તેઓ તેમના પોતાના પુત્રના બદલાયેલા ચહેરા જોઈ શકી રહી હતી. તેમણે તે દિવસો યાદ આવી ગયા જ્યારે 25 વર્ષની ઉંમરે રામકિશનભાઈ 3 બાળકો અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી ઉઠાવી રહ્યા હતા. ભારતમાં તેમને યોગ્ય નોકરી મળી ન હતી જેનાથી તેઓ પરિવારનું યોગ્ય રીતે પોષણ કરી શકે. તેથી તેમણે કેનેડા જવાનો નિર્ણય લીધો. કેનેડામાં તેમણે સારી નોકરી મળી ગઈ, પણ પછી ભારત પાછા આવવું મુશ્કેલ બની ગયું. તેઓ ત્યાંથી જ પૈસા મોકલતા રહ્યા અને વિમળાબેન અહીં માતા પિતાની સેવા અને બાળકોની સંભાળ લેતા રહ્યા. જ્યારે બાળકોની લગ્નની બારી આવી ત્યારે પણ રામકિશનભાઈ પોતાના લગ્નમાં હાજર રહી શક્યા ન, અને તેમણે માત્ર પૈસા મોકલી દીધા જેથી તેમની નોકરી પર અસર ન થાય. સમય વીતતો ગયો. જ્યારે તેઓ ભારત આવવાની કોશિશ કરતા તેમના પુત્રો અને વહુઓ પહેલેથી જ ના પાડી દેતા. પણ હવે 50 વર્ષની ઉંમરે તેમણે પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાની ખૂબ જ ઈચ્છા થઈ, જેથી તેઓ આખરે પાછા ફરી આવ્યા. જે દિવસે તેમની ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી તેમની આંખોમાં આનંદ જોવા મળતો હતો. તેમણે વિચાર્યું, અવિશ્વાસ આખું પરિવાર મને લેવા માટે આવશે અને બધાને મારા માટે આતુર જ હોવું જોઈએ. પણ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે માત્ર વિમળાબેનના એકલી જોઈને આશ્ચર્યમાં પામ્યા. 20 વર્ષ પહેલાની વિમળાબેન આજની વિમળાબેનમાં ઘણો તફાવત આવી ગયો હતો. તેઓ પોતે પણ હવે યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવી ગયા હતા. તમે કેમ છો? વિમળાબેને તેમના પગે વંદન કરતા નમ્ર અવાજમાં કહ્યું, હું સારું છું, પણ બીજા બધા ક્યાં છે? સંજય, મુકે અને અનિલ, તેઓ મારો આતિથ્યપૂર્વક ઇંતજાર કરી રહ્યા છે. રામકિશનભાઈએ ઉત્સાહભર્યા અવાજમાં પૂછ્યું. વિમળાબેન શાંત રહી. પછી ધીમા અવાજમાં બોલી, ત્રણેય આજે નોકરી પરથી રજા લઈ શક્યા નહીં. બાળકો શાળામાં હતા અને મેં ખુદ કહ્યું કે પહેલા હું તમને જોવા આવીશ, જેથી હું એકલી આવી છું. આ વાત કહીને વિમળાબેન એક રિક્ષા રોકી. તમે ગાડી લઈને કેમ નહીં આવી? ઘરમાં 3 ગાડીઓ છે. રામકિશનભાઈએ આશ્ચર્યથી પૂછ્યું. વિમળાબેને હળવી હસીને બોલી, ગાડીઓ તો છે, પણ 3 બાળકો સાથે રહે છે અને મારે ક્યાંય જવાનું હોતું નથી, તો મારા માટે ગાડી રાખવી કોઈ જરૂરી નથી. ઘર નજીક છે, અમે જલ્દીથી પહોંચી જઈશું. રામકિશનભાઈ મૌન થઈ ગયા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમનો વિચાર પ્રમાણે ભવ્ય સ્વાગત થવાનું હતું, પણ એવું કાંઈ ન હતું. ઘરમાં કોઈ ખાસ તૈયારીઓ ન હતી, ન કોઈ ઉત્સાહ હતો અને ન કોઈ રોનક. ઘરમાં એક જ આશ્ચર્યજનક શાંતિ છવાણી હતી. ઘર એટલું શાંત માટે છે કે તેમણે પૂછ્યું. વિમળાબેન બોલી, તમે આરામ કરો, રાત્રે બધા ઘરે આવી જશે ત્યારે તમારી સૌથી સાથે મુલાકાત થશે. રામકિશનભાઈએ વધુ પ્રશ્ન પૂછ્યા નહીં અને પોતાના ઓરડામાં આરામ કરવા જઈ પડ્યા. જ્યારે તેમની આંખ ઉઘડી
ત્યારે ઘરમાં બાળકોનો સોરોબકો ચાલતો હતો. આ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે ઝડપથી કપડાં બદલ્યા અને બહાર આવ્યા. બાળકોની હલચપલ જોઈને તેની અંદર આનંદ છલકાઈ ગયો. તેમણે વિચાર્યું કે હવે તેમના પુત્રો અને પૌત્ર પૌત્રીઓ તેમને જઈને ગળે લાગી જશે. પછી અચાનક જ મોટો પુત્ર સંજયની અવાજ ગુંજાઈ, "અરે પપ્પા, તમે પાછા આવી ગયા. કેટલું સમજાયું હતું ને કે ના આવો, પણ તમે તો પોતાની ઈચ્છાઓ કરતા રહ્યા." રામકિશનભાઈનો ઉત્સાહ એક જ પળમાં નષ્ટ થઈ ગયો. નાના પુત્ર મુકે અને અનિલ તેમની પાસે આવ્યા, પણ કોઈને તેમને ગળે નહીં મળ્યા અને લગાવ્યા. રામકિશનભાઈએ પોતાના પૌત્ર તરફ જોયું અને તેઓ પણ તેમના તરફ ધ્યાન ના આપી રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને તમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. આ ક્ષણે તેમને સમજાઈ ગયું કે તેમના માટે તેઓ આખું જીવન કમાઈને બધું સમર્પિત કર્યું. તે પરિવાર હવે તેમના ભાર સમજી રહ્યો હતો. વિમળાબેન તેમના ચહેરા ઉપર દેખાતું દુઃખ સમજી શકી. તેમણે ધીમેથી તેનો હાથ પકડીને કહ્યું, "તમે થાકી ગયા હશો, આવો થોડીક ખાવા બેસી જાઓ." રામકિશનભાઈએ મોભાથી અંદર જઈને પડ્યા. પછી તેમના હૃદયમાં એક ખાલીપણું ઊભું હતું. તે કદાચ હવે કહીને ન ભરાઈ શકે. જેમ કે રામકિશનભાઈ ઘરે પાછા આવ્યા, બધાને ઉછેરભરી રીતે ગળો મળ્યા, પણ કોઈને અંદાજમાં એવી ખુશી ન હતી કે જેની તેમની અપેક્ષા હતી. તેઓ શાંતિથી ભોજનના ટેબલ તરફ વધ્યા, પણ તેઓ બેઠા અને મોટી વહુએ તીખા સ્વરે કહ્યું, "પિતાજી, અહીં ન બેસશો. આ સંજયની જગ્યા છે અને હું હમણાં સંજયની બાજુમાં બેસું છું." વહુના મોઢેથી આટલું સાંભળીને રામકિશનભાઈ અચંબિત થઈ ગયા. તેમને લાગ્યું કે જાણે તેઓ અનાથ મહેમાન હોય. તેઓ શાંતિથી પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા અને સંજય ત્યાં આરામથી બેસી ગયો. ધીમે ધીમે બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી ગયા, પણ રામકિશનભાઈ માટે કોઈ જગ્યાનો વારો ન હતો. વિમળાબેન ચૂપ થઈ આ બધું જોઈ રહી હતી. પછી તેમણે પોતાની જગ્યા છોડી અને બોલી, "તમે ઓરડામાં બેસી જાઓ, હું ત્યાં તમને ભોજન આપી દઈશ." પુત્ર અને વહુના આ વ્યવહારથી રામકિશનભાઈ એકદમ ચોંકી ગયા. તેમણે આવી સ્વાગતની કલ્પના પણ કરી ન હતી. તેમણે ચકિત નજરે પોતાના દીકરાની તરફ જોયું, પણ કોઈએ પણ તેમની પર ધ્યાન ના આપ્યું. બધા જ પોતપોતાની સાથે મગ્ન હતા. વિમળાબેન તેમનો હાથ પકડીને કહ્યું, "અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ નથી. આવો." ઓરડામાં જઈને તેઓને હાથ પકડીને ઓરડાની તરફ લઈ ગયા. રામકિશનભાઈએ ધ્યાન આપ્યું તો વિમળાબેન ટેબલ ઉપરથી ઉઠી ગઈ, તો પણ કોઈને આ વાતને ગંભીરતાથી લીધી નહીં. આ જોઈને તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. ઓરડામાં પહોંચી તુરંત તેમણે પૂછ્યું, "શું બાળકો મારા આવવાની ખુશી નથી?" વિમળાબેન થોડા સમય માટે શાંત રહી, પછી ધીમા અવાજમાં સમજાવવા લાગી, "બાળકો તો ઈચ્છતા હતા કે તમે થોડા વર્ષો સુધી કેનેડામાં રહેતા. મુકે પોતાનું બિઝનેસ શરૂ કરવું છે, જે માટે તેને પૈસાની જરૂર છે. સંજયને નવો પ્લોટ ખરીદવાનો છે અને તેને પૈસા જોઈએ છે. તેથી મારા બાળકો અચાનક પાછા આવવાની તેઓ થોડા ઉદાસ થઈ ગયા છે." વિમળાબેને આ વાતને તણાવપૂર્વક બતાવી અને કહેવા લાગવા માંડી હતી, પણ સંજયભાઈએ શાંતિથી સાંભળી અને પછી દુઃખભરી અવાજમાં કહ્યું, "વિમળા, મેં મારી આખી જિંદગી પૈસા કમાવામાં છે. હવે મારી પણ ઈચ્છા છે કે હું મારા જીવનમાં બાકીના દિવસો તમે બધાની સાથે ગાળું." વિમળાબેન શાંતિથી રહી અને થોડી વાર પછી જ્યારે તેઓ થોડી શાંતિ થઈ ગયા, ત્યારે વિમળાબેન બોલી, "હું તમારા માટે ભોજન લાવું છું. તમે સવારે પણ ખાધું નથી." જ્યારે તેઓ ભોજન લેવા બહાર ગઈ ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર એકદમ ખાલી પડી હતી. બધાએ ભોજન પૂર્ણ કરી લીધું હતું અને મોટી વહુ ફક્ત વાસણો ગોઠવી રહી હતી. વિમળાબેન બોલી, "બેટા, પિતાજી માટે જમવાનું કાઢી આપ." બહુ ચમકી ગઈ ને બોલી, "અરે, ખાવાનું તો બાકી નથી. બધી રોટલી, શાક અને ભાત પણ સમાપ્ત થઈ ગયા છે. માજી, તમે સારું એક કામ કરો, પિતાજીને બહારથી કંઈક મંગાવી આપો." આટલું કહીને વહુ વાસણ ગોઠવીને પોતાના ઓરડામાં ચાલી ગઈ. વિમળાબેન વિચારતી રહી કે આ વાતો તેમણે અંદર જઈને રામકિશનજીને કહી તો તેઓ બહુ દુઃખી થઈ જશે. તેમણે વિચાર્યું કે નાના દીકરા અનિલને કહેવું સારું રહેશે. તે બહારથી ભોજન મંગાવી દેશે. તેઓ ધીમે ધીમે અનિલના ઓરડાની પાસે ગયા અને જ્યારે દરવાજો ખોલવા ગયા ત્યારે અંદરથી અનિલની અવાજ સંભળાઈ, "યાર,
હવે હું શું કરું? પિતાજી પાછા આવી ગયા છે તો બસ સહન કરો. એમની મિજાજી વાતોથી હું ત્રાસી ગયો છું. છેલ્લા 20 વર્ષથી એમના ઘર વગર સારી રીતે જીવતા આવ્યા છીએ. હવે તો તેઓ પરિવારના ભાગની જગ્યાએ અજાણી વ્યક્તિ જેવા લાગે છે. અને તેમણે ઘણી વાર કહેલું છે કે મારે પ્લોટ લેવાનો છે, પણ તેમને ક્યારેય પડી ન હતી. પોતાના આનંદ હવે કોઈ પાછા આવી ગયા છે. આ સાંભળીને વિમલાબેન ચોંકી ગઈ. ઘરમાં બધા જ લોકો રામકિશનભાઈ અને તેમના વિરુદ્ધ હતા. હવે તેઓ શું કરી શકે? તેઓ શાંતિથી પાછા ઓરડામાં આવી અને રામકિશનભાઈ જે ભોજન માટે રાહ જોઈ રહ્યા હતા, જ્યારે વિમલાબેન ખાલી હાથ આવતા જોયા ત્યારે તેઓ અંદરથી તૂટી ગયા. વિમલાબેન બોલી, જ્યારે હું તમારી પાસે બેસી હતી ત્યારે જમવાનું ખતમ થઈ ગયું. હવે એવું કરો, એક અહીં પાસમાં હોટલ છે, ત્યાં જઈને તમારા અને મારા માટે જમવાનું લાવી દો. વિમળાબેનમાં સ્વરમાં લજાજી હતી. રામકિશનભાઈને લાગ્યું કે જાણે તેમના મન ઉપર ઘા કરી દીધો હોય. તેઓ શાંતિથી ઉઠી ગયા અને થોડા પૈસા લીધા અને ઘરની બહાર નીકળી ગયા. તેઓ શહેરના રસ્તાઓ વહેરે ખ્યાલ નહોતો, પણ થોડા ટાઢા પછી તેમણે એક હોટલ મળી ગઈ. ત્યાંથી તેમણે ફક્ત પાતળી દાળ અને મોટા રોટલીઓ ખરીદી અને ઘેર પાછા આવ્યા. પણ એ રોટલીઓ રામકિશનભાઈ અને વિમળાબેન બંને ખાઈ શક્યા નહીં. કોઈ રીતે થોડીક બાઈટ ખાઈને તે સૂઈ ગયા. આ જ રીતે દિવસ પસાર થવા લાગ્યા. ઘરમાં કોઈ પણ રામકિશનભાઈના પાછા આવવાથી આનંદ ન હતો. આ વાત તેમને હવે સ્પષ્ટ સમજાઈ ગઈ. બધા ફક્ત ઉપર વાતો કરતા હતા અને પણ હકીકતમાં તેમના માટે કોઈ લાગણી ન હતી. તેઓ વિચારતા કે 20 વર્ષ સુધી તે પૈસા મોકલ્યા એનો કોઈ આભાર પણ નથી માનતો. પણ હવે તેમના ઘરમાં એવી સ્થિતિ હતી કે મન પર ભોજન આપે, નહીતર ભૂખ્યા જ રહેવું પડે. એક દિવસ બંને પતિ પત્ની ટીવી ઉપર સમાચાર જોઈ રહ્યા હતા. સંજય થોડા દૂર બેઠા લેપટોપ ઉપર કામ કરી રહ્યો હતો. ત્યારે મુકેશ અંદર આવ્યો અને બોલ્યો, સંજય ભાઈ, સામે ઘરવાળો જોયું, કેટલું સુંદર બનાવ્યું છે, આખું માર્બલ લગાવ્યું છે. સંજય હસતો હસતો બોલ્યો, હા, મારે પણ એવું જ મન હતું કે આખા ઘરમાં શાનદાર બને, પણ પપ્પાએ શું થયું કે વિના કારણ ભારત પાછા આવી ગયા. 1-2 વર્ષ વધુ કેનેડામાં રહીને પૈસા મોકલી દીધા હોત તો આજે આપણે પણ એક સુંદર ઘર બનાવી શક્યા હોત. આ કહેતા સંજય પોતાના પતિને તરફ જોયું અને કઠોર અવાજમાં કહ્યું. રામકિશનભાઈ ધીમેથી બોલ્યા, બેટા, મેં વર્ષો સુધી ત્યાં મહેનત કરી અને હવે મારી વૃદ્ધ હાડકીઓની તાકાત નથી કે હું વધુ કામ આપી શકું. પણ કોઈને તેની વાત સાંભળવાની જરૂર ન હતી. તેમણે એક ક્ષણે સમજાઈ ગયું કે હવે તેઓ આ ઘરમાં ફક્ત એક અજાણી છાયા બની ગયા છે. રામકિશનભાઈ બોલ્યા, અને હા, તમે બધા તમારી નોકરીમાં સ્થિત છો, સારું કમાઈ રહ્યા છો, તો પછી મારી કમાણીની જરૂર શા માટે? આ સાંભળતા જ તેમના મોટો પુત્ર સંજય ગુસ્સે ભરીને અવાજમાં કહ્યું, હવે તમે અમારી કમાણી ઉપર નજર ન રાખો. ભારતમાં આવક કેટલી છે તે તમને ખબર જ છે. હું કેટલા સમયથી બિઝનેસ શરૂ કરવા વિચારી રહ્યો હતો, પણ હવે એ પણ શક્ય નથી. હવે અમને આ જૂના અને દુધાળિયા ઘરમાં રહેવું પડશે. પણ તમે ખુશ જ હશો, કેમ કે હવે આરામથી ગાદી ઉપર સૂઈ શકશો. આ કહીને સંજય ગુસ્સામાં પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. મુકેશ પણ ચીડાઈને અંદર ચાલ્યો ગયો. રામકિશનભાઈએ એ ખ્યાલ ન હતો કે તેમના પોતાના બાળકો તેની સાથે એટલી નફરત કરવા લાગ્યા છે. તેમના આંસુ વહેવા લાગ્યા અને કાંપતા હાથોથી તેમણે પોતાનો ફોન કાઢ્યો અને પોતાના જ એક અંગ્રેજ માલિકને ફોન કર્યો. તેના માટે તેઓ છેલ્લા 20 વર્ષથી કામ કરતા હતા. તેમણે યાદ આવ્યું કે જ્યારે તેઓ ભારત આવવા માંગતા હતા ત્યારે તેમના માલિકને તેમને સમજાવ્યું હતું કે બાળકોને જો માત્ર પિતાની કમાણીથી પ્રેમ હોય તો એક દિવસ પિતા તેમની પાસે આવશ્યક થઈ જાય છે. ત્યારે રામકિશનભાઈને આ વાત અવગણીને ઊંડા પ્રેમમાં ભરે ફરવાનો નિર્ણય લીધો. પણ આજે બાળકોનો વ્યવહાર જોઈને તેઓ પોતાના લાચાર અનુભવી રહ્યા હતા. તેમણે પોતાના માલિકને વિનંતી કરી કે તેઓ પાછા કેનેડા આવીને ફરી કામ કરવા માંગે છે. આ સાંભળીને અંગ્રેજ માલિક હસતા હસતા બોલ્યો, શું થયું? શું બાળકોને હવે ભોજન આપવાનું બંધ કરી દીધું? રામકિશનભાઈએ ચૂપ થઈ ગયા. અને માલિક સારો માણસ હતો અને તેમને સાથે લાંબી દોસ્તી હતી. ત્યાંથી તેઓ
આ ઉંમરે પણ તેમને ફરી નોકરી પર રાખવા માટે તૈયાર સહમતિ આપી. ફોન મૂકીને રમેશભાઈ શાંતિથી ઉઠ્યા અને પોતાનું સામાન ગોઠવવા લાગ્યા. તમે ક્યાં જઈ રહ્યા છો? વિમળાબેન ચિંતિત અવાજમાં પૂછ્યું. તેમણે સંપૂર્ણ વાત સમજાવીને કહ્યું કે તેઓ સંજયની ફ્લાઇટ છે, પાછા કેનેડા જઈ રહ્યા છે. વિમળાબેન શાંતિ રહી. ઘણા વર્ષો સુધી તેઓ ઘરે આવ્યા હતા અને હવે ફરી જઈ રહ્યા હતા, પણ હવે તેઓ કશું કહી શકતા ન હતા. શાંત થતાં જ આખું પરિવાર ઘરે ભેગું થઈ ગયું. ત્યારે રામકિશનભાઈ પોતાના સુટકેસ લઈને બહાર નીકળ્યા. બધા ચોંકીને તેમની તરફ જોયું. તેણે ગંભીર અવાજમાં કહ્યું, બાળકો, હું જઈ રહ્યો છું. હું પાછો કેનેડા જઈ રહ્યો છું. મને સમજાઈ ગયું છે કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મારા માલિકને મને પાછા બોલાવી લીધા છે. તેમણે આ વાત સાંભળતા જ ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. સંજય, જે સવારે તેની સાથે દુષ્વ્યવહાર કરી રહ્યો હતો, તાત્કાલિક ઉઠીને તેના ગળે લાગ્યો અને કહ્યું, પપ્પા, વિશ્વાસ નથી આવી રહ્યો. આ તો ખૂબ જ સારા સમાચાર છે. તમે પહેલેથી જણાવ્યું હોત તો અમે તમારા માટે મોટી પાર્ટી રાખી હોત. મુકેશ અને અનિલ તેમની આસપાસ ભેગા થઈને પ્રેમભરી વાતો કરવા લાગ્યા. રામકિશનભાઈએ માત્ર હસ્યા અને તેમને ખબર હતી કે આ પ્રેમ સત્ય નથી, પણ આખરે તેઓ તે માત્ર સુવાની ખુશી મનાવી રહ્યા હતા. તેમણે નમ્રતાથી હસીને વિદાય લીધી અને ઘરની બહાર નીકળી ગયા. વિમળાબેન પણ આશ્ચર્યથી કે તેમના બાળકો કેવી રીતે પળવાર પોતાનો રંગ બદલી શકે, અને હવે ફરી ઘરમાં ઇંતજાર થવા લાગ્યો કે ક્યારે રામકિશનભાઈ કેનેડાથી પરથી પૈસા મોકલશે. પણ આ વખતે તેમણે ઘરમાં કોઈ પણ સભ્ય સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જો ક્યારે ફોન કરતા તો તે પણ રાત્રે, જ્યારે બધા ઊંઘી ગયા હોય, જેથી માત્ર વિમળાબેન જ તેમની સાથે વાત કરી શકે. બાળકો વારંવાર પૂછતા, માં, પપ્પાને ત્યાં નોકરી મળી કે ગઈ કે નહીં? ક્યારેક એવું ન થાય કે થોડા દિવસો પાછા આવી જાય? સંજય બોલ્યો. અને તો સામે વાળી કોટી બંગલાનો માલિક સાથે પણ વાત કરી લીધી છે. તો 1 કરોડમાં વેચવા માટે તૈયાર છે. વિમળાબેન ચૂપચાપ બેસી રહી હતી. 6 મહિના વીતી ગયા હતા, પણ હવે રામકિશનજી એક પણ રૂપિયો ઘરમાં મોકલ્યો નહીં. સપનું તૂટી ગયું. આ વખતે ત્રણેય પુત્રો ચિંતિત અને ગુસ્સામાં થઈ ગયા. સંજય ગુસ્સાથી બોલ્યો, યાર મુકેશ, પપ્પાને ફોન કરને. આખરે ક્યાં છે? મેં તો બિઝનેસ પણ શરૂ કરી દીધું છે અને હવે પૈસાની ખરેખર જરૂર છે. વિમળાબેન એક ખૂણામાં બેઠીને શાંતિથી બધું સાંભળી રહી હતી. હવે સામેવાળો મહેલ જેવો બંગલો આખરે સંપૂર્ણ બની ગયો હતો. સંજય અશક્ય નજરોથી બંગલાને જોઈ રહ્યો હતો. તેમની આંખમાં માત્ર ઈચ્છા હતી કે કોટી ખરીદે. ફોર સેલનો બોર્ડ તેમને રોજ ચીડાવતો હતો. એક દિવસ સવારે સંજય ઉઠ્યો અને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. કોટીનો દરવાજો ખુલ્લો હતો અને ફોર સેલનું બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. લાગે છે કે બંગલો કોઈએ ખરીદી લીધો. સંજયે ઉદાસ અવાજમાં કહ્યું કે બાકી ઘણા બધા ત્યાં આવીને નિરાશ નજરે કોટી તરફ જોતા હતા, અને હવે ત્યાં નવા લોકો શિફ્ટ થઈ રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા એક અમારી નાનકડી રિક્વેસ્ટ છે. વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જણાવવા વિનંતી છે. ટ્રકમાંથી નવું ફર્નિચર ઉતારી રહ્યા હતા અને નોકરો સામાન ઘરમાં લાવી રહ્યા હતા. સંજયની પત્ની લાચારભરી નજરે જોઈને બોલી, લાગે છે કે કોઈ ખૂબ જ અમીર માણસ આવ્યો છે. જુઓ કેટલું મોંઘું સામાન લાવ્યો છે. કોઈ સમય સુધી જોતા રહ્યા, પણ કોઈને ખબર ન પડી કે આ કોટી કોણે ખરીદી છે. સાંજે સંજયની પત્ની સુનીતા રસોડામાં ખાવાનું બનાવતી હતી. ત્યારે અચાનક શર્મા આંટીજી ત્યાં આવી. સુનીતા ચીડાઈને બોલી, શું વાત છે આંટી? આજે શું જોઈએ છે તમને? શર્મા આંટી હસતા હસતા બોલ્યા, અરે નહીં ભાઈ, હવે તો તમારી પાસે આવવાનું શું જરૂર છે? હું તો ફક્ત વિમળાબેનને મળવા આવી હતી. તે તો સામેના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. બસ એટલું જ પૂછતા આવી હતી કે તમે લોકો તેમના સાથે કેમ ગયા નહીં? શર્મા આંટીની વાત સાંભળીને સુનીતા આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, શું કહ્યું તમે? મમ્મી ક્યાં ગયા? કયા સામેનો ઘરમાં ફ્લેટ લીધો હતો? તે અહીં જ છે ને બોલા અચાનક અટકી ગઈ. ત્યારે તેમણે યાદ આવ્યું કે સવારથી વિમલાબેન ક્યાંય દેખાતા નથી. ઘરમાં તેનું અસ્તિત્વ એટલું પ્રમાણભૂત હતું કે કોઈને ધ્યાન જ નહીં આપ્યું કે તેઓ સવારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા છે કે નહીં. અરે લો,
તમને તો તેમની વહુ છો અને તમને તો ખબર નથી. શર્મા આંટીએ કહ્યું, સવારથી જ વિમળાબેનના સામેથી કોઠી ખરીદી છે અને તેમાં ભવ્ય ફર્નિચર પણ સેટ કરાવી દીધું છે. આખું ઘર એકદમ રાજમહેલ જેવું લાગી રહ્યું છે. આજે તો તેમણે આખા મહોલ્લાને જમવા માટે આમંત્રણ કર્યું છે. લાગે છે કે રામકિશનભાઈએ ફરી કેનેડા જઈને સારી કમાણી કરી છે. તभी તો તેમણે આટલું મોટું ઘર ખરીદી લીધું. શર્મા આંટીની વાત સાંભળીને સુનીતા ચોંકી ગઈ. એવામાં મુકેશ દોડતો દોડતો મમ્મીના રૂમમાં ગયો અને પણ ત્યાં વિમળાબેન ન હતા. લ્યો, તમે લોકોએ પણ કંઈ ખબર નથી. ભગવાન એવી સંતોષ કોઈને ના આપે. આ કહીને શર્મા આંટી તો મોં વાંકું કરીને બહાર ઊભા રહી ગયા. ઘરમાં બધાને તરત જ દરવાજો ખોલીને બહાર જોયું તો ખરેખર સામેની કોઠીની બહાર હલવાઈનું જમવાનો અને જમવાના ભોજનની તૈયારી કરી રહ્યા હતા. ત્રણેય ભાઈઓ ચોંકી ગયા. મમ્મીએ કોઠામાં ક્યારે ખરીદી એ વિચારી તેઓ હેરાન રહી ગયા. ત્યારે અચાનક સંજય ખુશીથી બોલ્યો, શકે છે કે મમ્મી એમને સરપ્રાઈઝ આપવા આ બધું કર્યું છે. જલ્દીથી તૈયાર થઈ જાઓ, ત્યારે આખો માહોલ ત્યાં જઈ રહ્યો છે તો આપણે પણ જઈશું. આખરે આ અમારી મમ્મીનું ઘર છે, હવે અમે ક્યાંય પણ રહીશું. બધા જલ્દીથી તૈયાર થઈને કોઠી તરફ ચાલી ગયા. બહારથી આખું ઘર નવું જેવું શણગારેલું હતું કે અંદર ગયા તો જોયું કે વિમળાબેન એકદમ મોંઘી સાડી પહેરી લઈને વિશાળ સોફા ઉપર બેઠી હતી. દોસ્તો, મારી એક નમ્ર વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવી દેજો. મોહલ્લાના બધા લોકો ભોજન લઈને ખાઈ રહ્યા હતા અને સંજયે સામાન્ય લોકોની જેમ ભોજન કેમ કરીએ, મમ્મી તો ડાઇનિંગ ટેબલ ઉપર જમાડશે. તેઓ ગર્વથી ભીડ વચ્ચે રસ્તો બનાવતા સીધા વિમળાબેન પાસે પહોંચ્યા. મમ્મી, તમે અમને કેટલું મોટું સરપ્રાઈઝ આપ્યું છે. અમને તો વિશ્વાસ જ નહોતો કે આ કોઠી ખરીદવાની વર્ષો જૂની ઈચ્છા હતી. અને ભાઈઓ આનંદથી બોલ્યા. વિમળાબેન અસુય સાથે બોલ્યા, અમને કોઈ પ્રમાણ થઈ ગઈ. તેમના ચહેરા ઉપર મોટી સ્મિત હતી અને મહોલ્લામાં લોકો તેમનું સન્માન કરી રહ્યા હતા. પપ્પા, અરે તમે ક્યારે પાછા આવ્યા અને આ કોઠી તમે કેવી રીતે ખરીદી? સંજયે આશ્ચર્યમાં બોલ્યો. રામકિશનભાઈ ધીમે ધીમે ચાલતા આવ્યા અને ત્રણેય ભાઈઓને તેને ગળે લગાવીને કહ્યું, આભાર પપ્પા, તમે અમારા માટે કેનેડા જઈને ફરીથી પૈસા કમાયા અને આ કોઠી ખરીદી. અમને તો ખાતરી હતી કે તમે આ જરૂર કંઈક કરશો. રામકિશનભાઈએ હસીને બોલ્યા, નહીં બેટા, આ ઘરમાં મેં તમારા માટે નહીં, મારા અને વિમળા માટે ખરીદ્યું છે. જે તમે તમારા ઘરમાં અમારા માટે કોઈ જગ્યા રાખી ન હતી. અમારા માટે ખોરાક પણ બચતો ન હતો. તે રીતે આ કોઠીને તમારું કોઈ સ્થાન નથી. મહોલ્લાના બધા લોકો અહીં આવ્યા છે અને ભોજન કરી રહ્યા છે. તમે પણ ભોજન કરીને તમારા ઘેર પાછા જાઓ. વધુ રોકાવાની જરૂર નથી. આ સાંભળીને ત્રણેય ભાઈઓ પણ વીજળી કાપ્યા જેવી પડી. તેઓ કંઈ બોલી શક્યા નહીં અને પહેલા લોકોએ એક તરફ ધકેલી દીધા. બધા મહેમાનો ભોજન કરીને ચાલી ગયા, પણ ત્રણેય ભાઈઓ તેમની પત્નીઓ અને બાળકો સાથે ખૂણામાં ઊભા રહ્યા. જ્યારે નોકરો આવ્યા ને બોલ્યા, જો તમારે જમવું હોય તો ત્યાં ભોજન છે, ખાઈ લેજો, નહીં તો સાહેબ અને માલિકી સુવા જવા તૈયાર છે. અમારે પણ બંધ કરવું છે. નોકરીની વાત સાંભળીને ત્રણેય ભાઈઓ લાચાર બનીને પોતાના ઘેર પાછા ચાલી ગયા. હવે તેઓ માત્ર પસ્તાવાનું જ કરી શકે, કારણ કે તેમણે પોતે જ પોતાના હાથોનું બનેલું જીવન બરબાદ કરી દીધું હતું. ધીમે ધીમે ઘરનો ખર્ચો ઉતારવા લાગ્યો અને જિંદગી મુશ્કેલ બની ગઈ. આ શું યાર, આજે પણ દાળ બાટી બનાવી, ચલા 2 દિવસથી એક જ વસ્તુ ખાઈ રહ્યા છીએ. સંજય નારાજ થઈને બોલ્યો. સુનિતાએ કહ્યું, તમારા પગાર ખતમ થયા છે ને 15 દિવસ થઈ ગયા છે. આ તો મુકેશભાઈને થોડા પૈસા આપ્યા છે એટલે ઘર ચાલી રહ્યું છે અને હવે દરરોજ દાળ બાટી જ ખાવી પડશે. ત્રણેય ભાઈઓ એકબીજાના મોં જોયા અને વગર બેઠી રહી ગયા. તેઓ જોવામાં તેવા કરીને પાતળી દાળ ખાવા રહ્યા હતા. ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. અનિલ નારાજ ભર્યા મૂડમાં ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. સામે એક નાનું બાળક હાથમાં ટ્રે લઈને ઊભું હતું. અંકલ, સામેવાળી આંટીએ તમારા માટે ભોજન મોકલ્યું છે. અનિલ આશ્ચર્યથી જોવા લાગ્યો. સતત બીજી બાજુ ખુલ્લા દરવાજા પાસે વિમળાબેન ઊભી હતી. જેમ જેમ અનિલે ટ્રે પકડ્યું, તેઓ તરત જ અંદર ચાલી ગઈ. અનિલને ધક્કો લાગ્યો કે માતા પિતા સાથે સંબંધ તૂટી ગયો હતો, પણ તેઓ આજે પણ ભોજન કેમ મોકલ્યું એ વિચારીને ટેબલ ટ્રે ઉપર લઈને અંદર આવ્યો, જ્યાં બધા બેઠા હતા. આ બાજુ જોઈને
મમ્મીએ આપણા માટે ભોજન મોકલ્યું છે. આ સાંભળીને બધાના ચહેરા ઉપર ખુશીથી ખીલી ઉઠ્યા. ટ્રેમાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓ હતી, જેમાં બિરયાની, કઢાઈ પનીર, સલાડ, રાયતો અને મીઠાઈ. એવું લાગતું હતું કે ખાસ આપણા માટે બનાવવામાં આવી હોય. અનિલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મમ્મીનું હૃદય પીગળી ગયું છે. ચાલો જઈને માફી માંગીએ. બધાએ તરફ ભોજન કરી લીધું અને વિમળાબેન ઘરના દરવાજા સામે આવીને ઊભા રહી ગયા. તેઓની સ્થિતિ એવી હતી કે જાણે ગરીબ ભિખારીઓ ઊભા હોય. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને ત્રણેય ભાઈઓ ઝડપથી અંદર ઘૂસી ગયા. વિમળાબેનના તેમને આવતા જોઈ લીધા અને તેમણે પોતાના હાથમાં રાખેલી એક ફોટો શાંત ભાવે બાજુમાં મૂકી દીધી. ત્રણેય ભાઈઓ મમ્મીના પગમાં લપડી ગયા અને રડતા રડતા બોલ્યા, મમ્મી, અમને માફ કરી દો. તમારી મોટી ભૂલ થઈ ગઈ છે. અમે તમારું અને પપ્પાનું ધ્યાન પણ ન રાખ્યું, પણ ભગવાન માટે અમે પણ દયા કરો. હવે અમે તમારા વિના રહી શકતા નથી. બાળકોની આવા હાલત જોઈને વિમળાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ પણ માતા હતા. તેમના બાળકો વગર કેટલા વર્ષ જીવી શકે, તે તો ફક્ત તેઓ જ જાણતા હતા. નાની પોતાની પણ દાદી કહીને તેમને લપસી ગયા. બેટા, હું કંઈ નહીં કરી શકું એમ નથી. આ ઘરમાં તમે જ્યાં સુધી રહી શકતા હતા ત્યાં સુધી તમારા પપ્પા તમને માફી ના આપે. તેઓ હજી પણ તમારા વિશે કશું સાંભળવા માંગતા નથી. તેટલામાં બહાર ગાડી રોકાઈની અવાજ આવી. સંજયે તરત જ આંસુ પોચા કર્યા. મુકેશ અને અનિલ પણ ઊભા થઈ ગયા. ખુલ્લા દરવાજામાંથી રામકિશનભાઈ અંદર આવતા દેખાઈ રહ્યા હતા. સફેદ સૂટમાં તેમનું વ્યક્તિત્વ ખૂબ જ દબદબુવાળું લાગી રહ્યું હતું. ત્રણે ભાઈઓ એક પગ પાછા હટ્યા. રામકિશનભાઈના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આ લોકો અહીં આવવાની હિંમત કેવી રીતે કરી? તેઓ ગુસ્સામાં બોલ્યા, પણ તેમની અવાજમાં લાગણીના ભારથી થરથરી હતી. ત્યારે વિમળાબેન ઊભા થઈ ગઈ. બસ કરો જી, હવે હું મારા બાળકોથી વધુ દૂર રહી શકતી નથી. ભગવાને તમને એટલી બધી સંપત્તિ આપી છે. જો તમે કેનેડામાં થોડી મુશ્કેલીમાં જીવ્યા તો આજે પણ એ ફળ તણ આપી મળી ગયું છે. હવે તમારા બાળકો ઉપર દયા કરો. તેમના ઘરમાં ખાવા માટે કશું નથી. જુઓ, સમય પહેલા જ મારા બાળકોને બુઢા લાગવા લાગ્યા છે. આ વાત કરતા કરતા વિમળાબેનની ગળો ભરાઈ ગયો. રામકિશનભાઈએ શાંત થઈ ગયા અને સંજયે ઈશારો કર્યો અને ત્રણેય ભાઈઓ તરત જ પપ્પાના પગ પકડી ગયા. પપ્પા, જ્યાં સુધી અમને માફી નહીં આપો, અમે તમારા પગ છોડીશું નહીં. મુકેશ રડતા રડતા કહ્યું. રામકિશનભાઈએ થોડા સમય સુધી પોતાને સંભાળતા રહ્યા, પણ સત્ય એ છે કે એક પિતા તેના બાળકોને એટલું પ્રેમ કરે છે જેટલું એક માતા. તેમણે હળવેથી હાથ હલાવી પોતાના પુત્રને ઉઠાવ્યા અને ગળે લગાવી લીધા. આ જોઈને ત્રણેય ભાઈનો ચહેરા ખુશીથી ઝબગમી ઉઠ્યા હતા. જાઓ, તમારા સલામ લાવી દો. હવે તમારે ગરીબીમાં જીવવાની જરૂર નથી. રામકિશનભાઈની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે મૃત શરીરમાં જીવ ફરી ગયો હોય. અગલા ડગલા 3 કલાક ત્રણે ભાઈઓ તેના જૂના ઘરમાંથી જરૂરી સામાન લાવી ગયા. વિમળાબેનના ઘરમાં વાતાવરણ હવે આખું બદલાઈ ગયું હતું. રામકિશનભાઈએ ભલે તેમને નોકરી છોડાવવાનું ન કહ્યું હતું, પણ જાતે જ પહેલા ચીજ તૈયાર હતા. અગલે દિવસે ત્રણેય ભાઈઓએ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને વહેલી સવારે તૈયાર થઈ ગયા. જ્યારે રામકિશનભાઈ તેમના રૂમમાંથી ઓફિસે જવા નીકળ્યા હતા ત્યારે ત્રણેય પુત્રો પણ તૈયાર ઊભા હતા. તેમણે સમજાવી લીધું કે હવે તેઓ પપ્પાના બિઝનેસમાં જોડાવા માંગે છે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને નાસ્તાની ટેબલ ઉપર બેઠા. પપ્પા, તમે ફાઇનાન્સનું કામ મને સોંપી દો અને આમાં ઘણું બધું અનુભવ છે, સંજયે હસતા હસતા કહ્યું. રામકિશનજી પણ હસ્યા. ઠીક છે, હું પણ હવે ઉંમરનો થઈ રહ્યો છું, પણ યાદ રાખજે, ફેક્ટરીમાં હિસાબ કિતાબમાં 1 રૂપિયાની પણ ગડબડ થઈ તો તું બગડી જશે. સંજયે મસ્તક હલાવ્યું. તે દિવસે ત્રણેય ભાઈઓએ રામકિશનજી સાથે ઓફિસ ગયા અને અહીં વિમળાબેનની વહુઓ તેમની અપાયેલી પૈસાથી મોટી શોપિંગ કરી. સંજયની પત્ની સુશોભિત થઈને બહાર નીકળી તો વિમળાબેન બોલ્યા, વહુ, જરા મને 1 કપ ચા બનાવી દો. વહુએ પોતાનો નવો સાડી અને તાજી નેપોલિયન જોઈને, હવે હું રસોડામાં જઈશને ચા બનાવીશ. મારી તૈયારો પણ બગડી જશે.
એમ વિચાર્યું, પણ હમણાં સાસુ નારાજ થઈ શકશે નહીં. હા મમ્મી, હમણાં જ લાવું છું. તે હસુને રસોડામાં ગઈને નોકરાણીને આદેશ આપ્યો, સૌ કામ છોડો, પહેલા મમ્મી માટે ચા બનાવો. હું ત્યાં જ ઊભી હતી અને ચા બનતા તે વિમલાબેનને આપી અને દિવસ શાંતિથી પસાર થતા ગયા. એક દિવસ નાસ્તાની ટેબલ ઉપર રામકિશનભાઈ થોડું ચિંતિત થવા લાગ્યા. શું થયું? તમે નાસ્તો કેમ નથી કર્યો? વિમળાબેને પૂછ્યું. રામકિશનભાઈએ શાંત હતા અને વિમળાબેનને કંઈ સમજાતું ન હતું. તેમના ખાતામાં સતત ગબડબ થઈ રહી હતી. મોટા મોટા રકમો ક્યાં ગાયબ થઈ રહ્યા હતા. લેનદેનના કામમાં અગાઉ આવી રહેલી મુશ્કેલી કદી નહોતી આવી, જેથી હવે તે આવી રહી હતી. વિમળાબેને થોડો સમય શાંત રહી અને પછી ઓફિસમાં ચાલી ગઈ. પરંતુ થોડી જ વારમાં ઓફિસમાંથી ફોન આવ્યો, જેમાં સમાચાર સાંભળીને બધા જ હચમચી ગયા. રામકિશનભાઈએ હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં એક મોટો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો, જેનાથી તેમણે મોટો આઘાત લાગ્યો અને આ સમયસરમાં સાંભળતા જ વિમળાબેન હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેમણે ચીસ પાડી, સંજય, સંજય. સંજય અંદર પોતાના રૂમમાંથી પત્ની સુનિતાને સોનાના કંગણ પહેરાવી રહ્યો હતો. તેને અંદરથી જતું, શું થયું માં? પણ વિમળાબેને ફફડી ફફડીને રડી પડી હતી. એટલામાં નોકર દોડી ગયો અને સંજયને કહ્યું, ઓફિસમાંથી ફોન આવ્યો છે, તમારા પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને સંજય થોડો ગભરાઈ ગયો અને તરત જ બહાર નીકળી ગયો. પણ પાછળથી તેની પત્ની સુનિતાએ સંજયને આપેલી નોટોને જાડા મૂળમાંથી ગડીઓ અલમારીમાં છુપાવી દીધી. બીજા બે નાના ભાઈઓ પણ બહાર આવી ગયા. અરે માં, તમે આટલું શા માટે રડી રહ્યા છો? અમે હમણાં જઈને પિતાને જોઈ આવીએ છીએ. મુકેશ થોડું ચીડાઈ ગયું અને વિમળાબેન એકદમ ચૂપ થઈ ગઈ. એ જ સમયે મોટી વહુ બહાર આવી અને નારાજગી ભર્યા અવાજમાં બોલી, હજી પિતાજીને મર્યા નથી તો તમે આટલી હાય હેલુત કેમ કરી રહ્યા છો? વહુના મોઢેથી આવું સાંભળીને વિમળાબેન દંગ રહી ગઈ. હજી તો રામકિશનજી માત્ર હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઘરમાં એના પહેલા દરેક વલણો બદલાઈ ગયા હતા. વિમળાબેન શાંત રહી અને રાત પડી તો બહાર ગાડી અટકની અવાજ આવી. વિમળાબેન દોડી ગયા અને ત્રણેય પુત્રો પાછા આવી ગયા હતા અને ખુશખુશાલ એકબીજાની સામે વાતો કરી રહ્યા હતા. શું થયું બેટા? પિતાજી ઠીક છે ને? વિમળાબેન ચિંતાભર્યા અવાજમાં પૂછ્યું. અરે માં, હોસ્પિટલે કેટલો સમય બેસી શકાય? પિતાજીને સાજા થવામાં ઘણો સમય લાગશે. તમે ચિંતા ન કરો, અંદર જઈને સૂઈ જાઓ. મેં એક છોકરાને પૈસા આપી દીધા છે, જરૂર પડશે તે મને બોલાવી લેશે. એ હોસ્પિટલે બિછાના પર સૂઈ શકતો નથી, સંજય બોલ્યો અને અંદર ચાલી ગયો. બીજા બે ભાઈઓ પણ પોતાના મોબાઈલ સાથે રૂમમાં ચાલી ગયા હતા. દોસ્તો, થોડીવાર મુકેશ પણ બહાર નીકળ્યો. બંને બરાબર તૈયાર હતા. ક્યાંક જઈ રહ્યા છો બેટા? પિતાજીએ જોવા જઈ રહ્યા હતા તો મને પણ સાથે લઈ જજો, વિમળાબેન ચિંતિત થઈને કહ્યું. મુકેશ ચીડાઈને બોલ્યો, માં, દુનિયામાં બીજા પણ કામ હોય છે. હું મારી પત્નીને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ રહ્યો છું. તેની તબિયત સારી નથી. તમે સવારમાં જઈશો અને પિતાજીને જોવા. આ કહેનારો બંને બહાર નીકળી ગયા અને વિમળાજીનું દિલ રડી પડવાનું થયું. બાળકોની આ ઠંડક ભરી પ્રવૃત્તિ તેમને બધું સમજાવી દીધું. તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરતા કે રામકિશનજીને કંઈ ન થાય. આગળના દિવસે રામકિશનજીને હોશ આવી ગયો, પણ ડોક્ટરે તેમને લાંબા આરામ અને ઓફિસના કામથી દૂર રહેવા માટે કહ્યું હતું. તેઓ એટલા નબળા થઈ ગયા હતા કે બિછાના પરથી પગ નીચે મૂકી પણ શકતા ન હતા. ત્રણેય પુત્ર તેમને લેવા માટે હોસ્પિટલ પણ ગયા નહીં. હોસ્પિટલમાં બહાર બનીને તમારે આવવાનું ટાળ્યું. વિમળાબેને મજબૂરીમાં નોકરી મોકલી અને રામકિશનજીને ઘેર બોલાવ્યા. દિવસ વીતી ગયો અને સાંજ થઈ ગઈ હતી. કોઈ પણ પુત્ર કે વહુએ તેમના રૂમમાં જઈને હાલચાલ પૂછ્યું ન હતું. બહાર હાસ્ય મજાક અને શોર મોરબાની અવાજો આવી રહી હતી. માત્ર નોકરો જ હતા જે ખાવા પીવાની વ્યવસ્થા કરતા અને કામ પૂછવા આવતા હતા. દોસ્તો, વિડીયો હજી આગળ શરૂ કરું એની પહેલા એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી વિનંતી જણાવવા વિનંતી છે. આ જોઈને રામકિશનજીની આંખો ભરાઈ આવી. 2 દિવસ આમ જ વીતી ગયા. બીજા દિવસે વિમળાબેન ઉઠી જોયું તો રામકિશનજી ઈશારા કરીને પાણી માંગી રહ્યા છે.
તેમણે દરવાજા પાસે ઊભા રહીને નોકરને કહ્યું, રામકિશનજી માટે પાણી લઈ આવો. તેમણે અવાજ કામવાળી સુણી ચૂકી હતી. તે પાણી ભરવા જતી હતી અને ત્યાં મોટી વહુ ગુસ્સે થઈને બોલી, તું હંમેશા પાણી ખાણું રૂમમાં લઈને જતી રહે છે. તને બીજું કંઈ કામ નથી? મારી આળસ બહેનો જમવા આવી રહી છે. પહેલા તેને માટે વ્યવસ્થા કર. એ બુઢાને પાણી જોઈએ તો પોતે લાવી લેશે. મોટી વહુનું દાટ સાંભળીને કામવાળી શરમાઈને કિચનમાં પાછી ફરી. ઘરમાં તમામ જવાબદારી મોટી વહુના હાથમાં હતી. નોકરોને સેલરી પણ તે જ આપતી હતી. એટલે ઘરમાં તે જ હુકમ ચાલતો હતો. આ સાંભળીને વિનમા બેન આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે તેમનું બધું સમજાઈ ગયું હતું કે પુત્રો અને વહુઓ શરમથી તેમની પાસે દૂર ન હતા, પણ દોલત અને સંપત્તિના લોભમાં તેનો આરામ કરી રહ્યા છે. રામકિશનજી વારંવાર પાણી માંગતા હતા. વિમળાબેન ગભરાઈને રૂમની બહાર આવી અને ઝડપથી પાણીનો ગ્લાસ ભરી અને લાવી હતી. તેટલામાં સંજય રૂમમાં આવ્યો. સાથે એક વકીલ પણ હતો, જે કાળા કોટ પહેરીને આવ્યો હતો. સંજય વકીલની સાથે વાતચીત કરી રહ્યો હતો. વકીલ સાહેબ, વધારે સમય નહીં લાગવો જોઈએ. ઝડપથી પેપર્સ પર સહી કરાવી લો. ઘણા કામ ફક્ત આ જ કારણે અટકાયેલા છે જે ફેક્ટરી હજી સુધી કાયદેસર રીતે મારા નામ ઉપર નથી. સંજય બોલ્યો અને પછી પિતાજીને કહ્યું, પિતાજી, હવે તમે થોડા સુધરી ગયા છો. તમારા પત્રો પર સહી કરવી પડશે. રામકિશનજીએ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, કેવા પત્રો ઉપર સહી કરવી પડશે? તેમણે વકીલનો હાથ ફાઇલ જોઈ અને સંજયને ગુસ્સાથી બોલ્યો, હવે તમે બિછાના ઉપર પડ્યા છો અને મરણ પથારી પાસે પણ 2 ડગલા દૂર છે, અને તમે પૂછો છો કે હું કઈ કાગળ ઉપર સહી કરાવી રહ્યો છો? આ સાંભળતા દુનિયામાં મોહમાયા છોડી દો. અને શું તમે આ મિલકતને ચિંતામાં સાથે લઈ જશો? ઝડપથી આ પત્રો ઉપર સહી કરી દો, જેથી ફેક્ટરી મારા નામ ઉપર થાય અને હું તેને સારી રીતે ચલાવી શકું. તમે ક્યારથી ક્યાં લોકોને નોકરી આપીને ફેક્ટરીને નુકસાન કરાવી રહ્યા છો, અને પછી તમે દર મહિને લાખો રૂપિયા ભિખારીને શા માટે મોકલી દો છો? શું અમે અનાથને સંભાળવાનો કોઈ કરાર કર્યો છે? હું અમારી આ મૂર્ખામીને વધુ સહન કરી શકતો નથી. તેથી ચૂપચાપ આ પત્રો ઉપર સહી કરો અને તમારી મુક્તિ કરો. સંજયની આ વાત સાંભળીને રામકિશનજી તો મૌન થઈ ગયા, પણ વિમળાબેન ગુસ્સેથી કહ્યું, ઉઠ્યા, તું મારા પિતાની સાથે આવી રીતે વાત કરી રહ્યો છે? જોઈ શકતો નથી કે તેઓ પહેલેથી જ કેટલા બીમાર છે અને તને ફેક્ટરીના પોતાના નામે કરવાની છે? શું તું ભૂલી ગયો છે કે આ ફેક્ટરીમાં ફક્ત તેટલી જ તારો કે તારા ભાઈનો હક નથી? સંજય ચીડાઈને બોલ્યો, સારું, તો હું ફેક્ટરીને જવાનું બંધ કરી દઈશ. મુકેશ અને અનિલ પણ કહી દીધું કે તેઓ પણ ન જાય. પછી હું જોઉં કે પિતાજી ફેક્ટરી કેવી રીતે ચલાવે છે. હવે તેઓ તો બિચારા ઉપર છે અને તમે જઈને સંભાળો ફેક્ટરી. જો 2 ટાઈમ રોટલી માટે લાલા ના પડે તો મારું નામ બદલી દેજો. સંજયની આ વાત સાંભળીને વિમળાબેન શબ્દ રહી ગયા. તેમણે રામકિશનજીભાઈને હાથ ઊંચો કરી અને ના પાડીને કહ્યું, આ વકીલને કહો કે તે અહીંથી ચાલ્યા જાય. મારો પોતાનો વકીલ છે. હું સાંજે તેને બોલાવીશ. જે પત્રો ઉપર સહી કરવી છે તે હું મારી શરતો મુજબ કરાવી દઈશ. આ સાંભળીને સંજયના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો. તેને લાગ્યું કે પિતાજી છેલ્લે ફેક્ટરી તેના નામે કરવાના માટે સંમત થઈ જશે, અને થઈ ગયા છે. તે ઝડપથી વકીલને લઈને બહાર નીકળી ગયો. રામકિશનજીની આંખોમાં આંસુ આવી ગયા હતા. વિમળાબેન પણ મૌન રહી ચૂક્યા હતા. તેમણે કદાચ બાળકોને પાછા બોલાવવાની મોટી ભૂલ કરી દીધી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવવા વિનંતી છે. તેણે પાછા બોલાવીને ભૂલ કરી દીધી છે. સાંજે વકીલ ઘરે આવ્યો. સંજય ઉત્સાહમાં દોડી ગયો અને બોલ્યો, અરે વકીલ સાહેબ, વહેલું આવો. તમે બહુ મોડું ના કરી દીધું? પણ વકીલ ગંભીરતાથી સીધા રામકિશનજીના રૂમમાં ગયો. સંજયે ફાઇલ હાથમાં લઈને ખુરશી ઉપર કહ્યું, વકીલ સાહેબ, આ રહી પત્રો. મેં તેમને તૈયાર કરાવી દીધા છે. તમારે જ્યાં જ્યાં પિતાજીની સહી કરવાની છે ત્યાં કરો. વકીલે શાંત સ્વરે કહ્યું, આ પત્રમાં કોઈની જરૂર નથી. રામકિશનજી
પહેલાથી જ તેમણે આખી મિલકત અંગે કાયદેસર પત્રો તૈયાર કરી ચૂક્યા છે. આજે તેમણે ફક્ત આ પત્રો તૈયાર તમારા સમક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા છે. વકીલની આ વાત સાંભળીને સંજય અને ઘરના તમામ સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. સંજય તેને ઉત્સાહથી બોલ્યો, તો પિતાજીને બધું અમારા નામે કરી દીધું? મારા નામે શું છે? અને અમે આ બંગલો જોઈને મુકેશ તરત કહ્યું, એવું કેમ? આ બંગલો ફક્ત તારો કેમ? અમારા પણ હકની છે. સંજયની વાત બોલ્યો, અને ફેક્ટરી તો હું સંભાળતો હતો, તો મેં મારું જ થશે ને? મુકેશ બોલ્યો, ભાઈ, હું તને તારા ખોટા હિસાબ કરતા જોઈ ચૂક્યો છું. તું મોટા ભાગની રકમ ભાભીને ગિફ્ટ આપી અને છુપાવી રાખે છે. જો છુપાઈને પિતાની સંપત્તિ કબજે કરવા માંગે છે, તો હું પણ આવું કરવાની મંજૂરી આપતો નથી. નાના ભાઈ અનિલે ગુસ્સાથી કહ્યું, ફેક્ટરી તો મારા નામે જ રહેશે. રામકિશનજી શાંતિથી બધું જોઈ રહ્યા હતા. અચાનક તેમણે હાથ ઊંચો કરીને બધાને શાંત રહેવા કહ્યું અને વકીલને બોલવા માટે સંકેત આપ્યો. વકીલે બોલ્યો, જ્યારે તમે બધા સામેના ઘરમાં રહેતા હતા, ત્યારે રામકિશનજી એકવાર ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તે સમય દરમિયાન તેમણે તેમની વસિયત તૈયાર કરાવી હતી. તે વસિયત અનુસાર આ ઘરમાં અને ફેક્ટરીમાં સંપૂર્ણપણે વિમળાબેનના નામે છે. તેઓ ઈચ્છ્યા વગર કોઈ પણ અધિકારીનો મિલકત હિસ્સો નહીં મેળવી શકે, બલકી જો વિમળાબેન ઈચ્છે તો તેઓ તુરંત જ તમને આ ઘરમાંથી બહાર કાઢી શકે છે. વકીલની આ વાત સાંભળીને સંજય અને તેના ભાઈ મુકેશના મોઢા ઉતરી ગયા. આ શું છે પિતાજી? તમે અમારું કશું નામે રાખ્યું નથી. સંજય ગુસ્સાથી બોલ્યો, અને રામકિશનજી હળવી હસીથી બોલ્યા, તમારા જેવા દગાબાજ સંતાનો માટે હું મારા જીવનનો મોટો હિસ્સો આપી ચૂક્યો છું. હું તમને બીજો મોકો આપ્યો, પણ આ ઘરમાં રહેવાની મંજૂરી આપી નથી. રહેવામાં આપણો ભાગીદાર આપી, પણ તમે મને જ દગો આપ્યો છે. જે દિવસે મેં તમારા બેંક એકાઉન્ટમાં ગોટાળું જોયું હતું, તે દિવસે મારી તબિયત બગડી ગઈ હતી, અને હવે તમારું આ ટૂંક ઘરમાં હોઈ હક નથી. હું થોડા દિવસોમાં સારું થઈ જઈશ અને પછી પોતાનો ધંધો ફરીથી સમજાવીશ. ત્યાં સુધી મારા મિત્રો સાહિલ મારી જગ્યાએ ધંધો સંભાળશે. મેં તેને કોલ કરીને કહી દીધું છે. રામકિશનજીની વાત સાંભળી પૂરી થયા સુધી ત્રણેય ભાઈઓ દુઃખી થઈને ચાલી ગયા. અને રામકિશનજી થઈને તેમણે વિમળાબેન તેમના પગ ઉપર દર્યા અને દર્શાવવા માટે તૈયાર ન હતા. નોકરોને રામકિશનભાઈ આદેશથી તેમને ઘરની બહાર કાઢી નાખ્યા હતા. અને સૌભાગ્યવતી તેમના જૂના ઘર હજી સુધી વેચાયો ન હતો. લશ્કરી જીવન જીવ્યા પછી હવે તેને ધૂળ અને ગંદકી ભરેલા ઘરમાં પહોંચ્યા. હવે તેમના હાથ પર માત્ર પસ્તાવો હતો, જે હવે તેઓ પોતાને જ પોતાના પગ પકડી રાખે મારી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટથી જરૂરથી જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.